પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વડુ ગામ ખાતે આજે સિદ્ધપુર વિધાનસભા મત વિસ્તારના જન આક્રોશ જાહેર સભા ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા અધ્યક્ષસ્થાને યોજાઈ હતી। કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો દ્વારા વોટ ચોર ગાદી ચોર મુદ્દે આકરા પ્રહારો કર્યા હતા। સાથે આવનારી તાલુકા પંચાયતની, જિલ્લા પંચાયતની અને નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના હાથ મજબૂત કરવા માટે મતદાર યાદી ચકાસવા કાર્યકરો અને આગેવાનોને હાકલ કરી હતી। જન આક્રોશ સભાને સંબોધતા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું હતું કે સમગ્ર ગુજરાતમાં પંચાયતથી લઈ પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। 3 દાયકાથી સરકાર હોવા છતાં જે સરકારની ગુનાહિત બેદરકારી છે, તે સરકારની નીતિ રીતિ છે, તેના કારણે સમગ્ર ગુજરાતના લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। ત્યારે જનતાના આક્રોશને વાચા આપવા માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા દરેક વિધાનસભા વિસ્તાર આક્રોશ સંમેલનો કરવાની શરૂઆત કરી છે। વરસાદના કારણે માર્ગો ધોવાયા છે, બેરોજગારીનો પ્રશ્ન મોટો ઊભો થયો છે, આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ પદ્ધતિના નામે યુવાનોનું શોષણ થઈ રહ્યું છે, સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપર વારંવાર ફૂટી રહ્યા છે, જેથી યુવાનો બેકાર બન્યા છે, તો બીજી તરફ ખેડૂતો પાયમાલ બન્યા છે। રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી છે। દરેક ક્ષેત્રમાં આ સરકાર નિષ્ફળ નીવડી છે। જે કે સિંહ ગુજરાતી સાથે મનુ ઠક્કર, રાધનપુર। સમગ્ર ગુજરાતમાં પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। 3 દાયકાથી રાજ્યમાં સરકાર હોવા છતાં જે સરકારની નિષ્ફળતાઓ છે, જે સરકારની ગુનાહિત બેદરકારી છે, જે સરકારની નીતિ રીતિ છે, એના કારણે આખા ગુજરાતમાં તમામ વર્ગ વિસ્તારના લોકો આજે હેરાન પરેશાન છે, આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યા છે અને ભારે તકલીફમાં દર્દ સાથે, ગુસ્સા સાથે પોતાનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે। ત્યારે જનતાના આક્રોશને વાચા આપવા માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા દરેક વિધાનસભા વિસ્તાર દીઠ જન આક્રોશ સંમેલનોની શરૂઆત કરી છે। તમે જોઈ શકો છો કે એક જ વરસાદમાં પ્રજાના પરસેવાના ટેક્સના પૈસાથી બનેલા રોડ ધોવાઈ જાય છે, રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તા છે કે આખી સરકાર ખાડે ગઈ છે, એ લોકો આક્રોશ સાથે આજે પૂછી રહ્યા છે। મોંઘું શિક્ષણ લીધા પછી નોકરીઓ નથી મળતી, ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ, આઉટસોર્સિંગના નામે શોષણ થઈ રહ્યું છે, પેપરો ફૂટી રહ્યા છે, જીપીએસસીની પરીક્ષામાં કોઈ દીકરો સારા માર્ક લાવે, લેખિત પરીક્ષામાં સારા માર્ક હોય અને જાતિવાદી માનસિકતાવાળા ઇન્ટરવ્યૂ લેનારા લોકો એને ઇન્ટરવ્યૂમાં ખૂબ ઓછા માર્ક આપે છે, એના જીવન સાથે ચેડા કરી રહ્યા છે। આજે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ છે, એક તરફ ખોટી જમીન માપણીથી હેરાન પરેશાન છે, કમોસમી વરસાદ ને પૂરની સ્થિતિથી હેરાન પરેશાન છે, ઉત્પાદનના પૂરતા બજાર ભાવ નથી મળી રહ્યા, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ છે, ગુંડાઓ, બુટલેગરો બેફામ બન્યા છે। આજે નાનો વેપારી હોય કે કોઈ પણ જગ્યાએ ધંધા વેપારો આજે આર્થિક રીતે ખૂબ નુકસાની ભોગવી રહ્યા છે। એટલે બધી જ રીતે આ સરકાર નિષ્ફળ છે, બધી જ રીતે લોકોનો આક્રોશ છે।